વડોદરા શહેરમાં એક તોફાની વાંદરો રહેતો હતો. તે વાંદરો એટલો તોફાની હતો કે આખા શહેરમાં તેના કારનામાની વાતો થતી હતી. તે લોકોના ઘરોમાં ઘૂસી જતો, ફળો અને શાકભાજી ચોરી જતો અને ક્યારેક તો લોકોના મોબાઈલ ફોન પણ છીનવી લેતો. એક દિવસ એક પ્રવાસી વડોદરા આવ્યો. તેની પાસે એક નવો ડિજિટલ કેમેરો હતો, જેનાથી તે વડોદરાના ઐતિહાસિક સ્થળોના ફોટા પાડવા માંગતો હતો. તે શહેરના એક બગીચામાં ફોટા પાડવા માટે ગયો. બગીચામાં તેને પેલો તોફાની વાંદરો દેખાયો. વાંદરો ઝાડ પર બેઠો હતો અને પ્રવાસીને જોઈ રહ્યો હતો. પ્રવાસીએ વાંદરાનો ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વાંદરો ખૂબ જ ચપળ હતો. તે ઝાડ પરથી કૂદીને પ્રવાસીના હાથમાંથી કેમેરો છીનવી ગયો. પ્રવાસી ગભરાઈ ગયો. તેણે વાંદરા પાસેથી કેમેરો પાછો મેળવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ વાંદરો કેમેરો લઈને ઝાડ પર ચઢી ગયો. વાંદરો કેમેરા સાથે રમવા લાગ્યો. તેણે કેમેરાના બટનો દબાવ્યા અને અનેક ફોટા પાડ્યા. પ્રવાસી નિરાશ થઈ ગયો. તેને લાગ્યું કે તેનો કેમેરો હવે ક્યારે પાછો નહીં મળે. તે બગીચામાંથી બહાર નીકળવા જતો હતો ત્યારે તેણે એક વિચિત્ર અવાજ સાંભળ્યો. તેણે પાછળ ફરીને જોયું તો તેને વાંદરો કેમેરા સાથે ઝાડ પર બેઠેલો દેખાયો. વાંદરો કેમેરામાંથી ફોટા જોઈ રહ્યો હતો અને હસી રહ્યો હતો. પ્રવાસીને આશ્ચર્ય થયું. તેણે વાંદરાને કહ્યું, "તું મારા કેમેરામાંથી ફોટા જોઈ રહ્યો છે?" વાંદરાએ હા પાડી અને પ્રવાસીને કેમેરો પાછો આપ્યો. પ્રવાસીએ કેમેરો લીધો અને જોયું કે વાંદરાએ અનેક સેલ્ફી પાડી હતી. કેટલાક ફોટામાં વાંદરો હસતો હતો, કેટલાકમાં મોઢું બગાડતો હતો અને કેટલાકમાં તો તે કેમેરાને ચાટતો પણ હતો. પ્રવાસીને હસવું આવ્યું. તેને લાગ્યું કે વાંદરો ખૂબ જ હોશિયાર છે. તેણે વાંદરાનો આભાર માન્યો અને બગીચામાંથી બહાર નીકળ્યો. પ્રવાસીએ વાંદરાની સેલ્ફી સોશિયલ મીડિયા પર અપલોડ કરી અને તે તરત જ વાયરલ થઈ ગઈ. લોકો વાંદરાની સેલ્ફી જોઈને ખૂબ હસ્યા. અને હા, વાંદરો આજે પણ વડોદરાના બગીચાઓમાં ફરતો રહે છે અને લોકો સાથે સેલ્ફી પડાવે છે.